બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલી વિશ્વાસ મલ્ટી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો સામે આવે છે. હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર રોહિત નાડોદા પર મહિલા દર્દી સાથે અભદ્ર વર્તન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે હોસ્પિટલ પ્રત્યે દર્દીઓનો વિશ્વાસ હચમચી ગયો છે. મળતી માહિતી મુજબ છેલ્લા 5 મહિનાથી એક મહિલાની પુત્રીની સારવાર વિશ્વાસ હોસ્પિટલમાં ચાલી રહી હતી. તાજેતરમાં સગર્ભા મહિલા પ્રસૂતિ પીડા સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા. માત્ર 1 જ કલાકોમાં નર્સો દ્વારા વાડકાપ કરી નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી, પરંતુ ડિલિવરી બાદ યોગ્ય સારવાર ન અપાતા તથા ગેરવર્તન થતાં પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. વધુ ચીરો થતાં મહિલાને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. પીડિત મહિલાની માતાએ આક્ષેપ કર્યો છે કે વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફની બેદરકારીના કારણે માતા અને બાળક બંનેના જીવને જોખમ થયો હતો. આ મુદ્દે મહિલાએ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિશ્વાસ હોસ્પિટલની સોનોગ્રાફી મશીન સીલ કરાઈ હતી, તેમજ હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીઓના મૃત્યુના કિસ્સા સામે આવ્યા હોવાના આરોપો છે. ત્યારે સ્થાનિક સ્તરે તંત્ર દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે, જેથી પીડિતોને ન્યાય મળી શકે. મારું નામ હસીનાબેન દરબાર છે અને મારી બેબીને હું ડિલિવરી માટે વિશ્વાસ હોસ્પિટલમાં લઈને ગઈ હતી અને કલાક એમને રાખીને એને ડિલિવરી કરાવીને નીચેના ભાગે ચેકો કરીને ડિલિવરી કરાવી અને 2 દિવસ ત્યાં દાખલ રાખ્યા પછી એની કોઈ સારવાર મને મળી નથી અને તે પછી મારી બેબીની હાલત ખરાબ થઈ ગઈ, એની તબિયત લથડી અને તે પછી અમે એને કે સારું છે લઈ જાઓ, રજા આપી હતી અને ઘરે લાયા પછી 2 દિવસ પછી વધારે એની તબિયત બગડી એટલે અમે ત્યાં લઈ ગયા પછી એમણે જોયું કે આના તો ટાંકા ખુલી ગયા છે અને આની સારવાર અત્યારે આયુષ્માન કાર્ડ ઉપર એનો ટાઈમ પતી ગયો. હવે અમે આયુષ્માન કાર્ડ ઉપર આની સારવાર નહીં કરી દઈએ. તમારે સારવાર કરાવી હોય તો તમે તમારી રીતે રૂપિયા નીકાળીને સારવાર કરાવો. તો અમે કીધું કે સાહેબ તો હવે આનું અમારે કંઈક તો અમને સારવાર આપો. તો એમણે કીધું કે નહીં, કોઈ જ સારવાર નહીં મળે તમને. અને મારી જોડે ના બોલવાના શબ્દો અને મારું અપમાન કર્યું અને જેમ તેમ બોલી ધક્કા મારી અને અમને બહાર કાઢી દીધા અને મારી બેબીને ખૂબ જ અત્યારે હેરાન છે. તો અત્યારે હું દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવી છું. તો સરકારને કહેવા માંગુ છું કડક ને કડક પગલાં લઈ અને મારી બેબીને અને મને ન્યાય અપાવે. ગામ લુદ્રા, તાલુકો દિયોદર. મારા નાના ભાઈની વાઈફને 2 વર્ષ અગાઉ દિયોદર વિશ્વાસ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા અને ડોક્ટર અને સ્ટાફના બેદરકારીના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. બરાબર, એટલે ડોક્ટરના ત્યાં વિશ્વાસ હોસ્પિટલમાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. ડોક્ટર કોઈ રાજકીય વગ ધરાવતો હોય એવું લાગી રહ્યું છે. નાના પેશન્ટોનું હલવામાં નથી આવતું. ઘણી બધી આવી ઘટનાઓ દિયોદર જો તપાસ કરવામાં આવે તો વિશ્વાસ હોસ્પિટલમાં ઘણા આવા દર્દીઓ મૃત્યુ પામ્યા છે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે, એવું ઘણી વખત સાંભળેલું પણ છે. અને આ વિશ્વાસ હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને ડોક્ટરને બહુ ઈગો છે અને તેઓ પેશન્ટ સાથે ખરાબ વર્તન કરે છે અને વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. આ બાબતે આરોગ્ય વિભાગ તપાસ કરે અને સત્ય હકીકત જાણે અને એની સામે કોઈ કાર્યવાહી કરે તેવી માંગ છે. ઠાકોર દયારામભાઈ, ગામ લુદ્રા, તાલુકો દિયોદર. 2 વર્ષ અગાઉ મારી પત્નીને વિશ્વાસ હોસ્પિટલમાં ડિલિવરી પ્રસંગમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડૉક્ટરો એવું કહેતા હતા કે અમને બ્લડ ઓછું છે. પછી 4 બોટલ બ્લડની લાવી અમે થરાદથી, પણ કોઈ ફરક પડ્યો નહોતો. ડૉક્ટરને રજૂઆત કરી તો ડૉક્ટર કાંઈ ખાસ સાંભળતા નહોતા અમારું, અને બાળક પણ એક્સપાયર થઈ ગયું હતું અને મારી પત્ની પણ 2-3 કલાક પછી એક્સપાયર થઈ ગઈ હતી. અને ડૉક્ટરે કીધું તો ડૉક્ટર કે અમને પહેલથી જ તકલીફ હતી, પાછળથી પહેલાં અમને કશું આવું કીધું નહોતું અને પાછળથી એમણે કીધું હતું. એટલે આરોગ્ય વિભાગને એવી વિનંતી કે ડૉક્ટર ઉપર કાર્યવાહી કંઈક કરે અને આવા ઘણા કેસ બને છે દિયોદર તાલુકાના અને લુદ્રા ગામના. એટલે થોડું આરોગ્ય વિભાગને એવી વિનંતી કે થોડી કાર્યવાહી કરે ડૉક્ટર. કુમાર જયશંકરભાઈ વોરા, ગામ રૈયા. મારે બેબીને તારીખ 9/8/2025ના રોજ વિશ્વાસ હોસ્પિટલમાં દાખલ કરી હતી અને ડૉક્ટરે એવું કહેલ કે તમારી બેબીને નોર્મલ ડિલિવરી નહીં થાય, પણ છતાં અમે નોર્મલ ડિલિવરી કરવા કોશિશ કરી હતી અને નોર્મલ ડિલિવરી ટાઈમે ડૉક્ટર પણ હાજર રહ્યા નહોતા. મેડમ સ્ટાફ દ્વારા એમની ડિલિવરી કરવામાં આવી અને ચોચડીપણું વર્તન કર્યું અને વિઝિટ પણ કરી ન હતી.
જેના લીધે મારી દીકરી બહુ હેરાન થઈ અને ડૉક્ટરને વાત કરી એટલે ડૉક્ટરે મારી સાથે તોછડેભર્યું વર્તન કર્યું અને સ્ટાફે પણ એવું જ વર્તન કર્યું કે માટે કોઈએ જવું નહીં એ મારી મહેરબાની. હાલ મારી દીકરી પથારીવશ છે અને આ હોસ્પિટલમાં ડિલિવરી કરી માટે જ આ પથારીવશ છે. તો આવા જે લોકો ભોગ બન્યા છે હોસ્પિટલના તે તમામ લોકો મીડિયા સામે ખુલીને આવે તેવી મારી વિનંતી.